દાહોદની વાત કરીએ તો દાહોદમાં કોમર્શિયલ લિફ્ટ તૂટી ગઈ। આ ઘટનામાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે, જ્યારે અન્ય 7 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે। યાદગાર ચોક પરની દુકાનમાં આ પ્રકારની ઘટના બની હતી। તો લિફ્ટમાં માણસો ભરીને લઈ જવાઈ રહ્યા હતા, ત્યારે 10 લોકોને સામાન બતાવવા માટે લિફ્ટમાં લઈ જવામાં આવ્યા હતા। તો કોમર્શિયલ લિફ્ટનું બેલેન્સ તૂટતા આ પ્રકારની ઘટના બની હતી। દુકાનમાં કામ કરતા યુવકનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું। 108 મારફતે ઇજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। એ ડિવિઝન પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી, ત્યારે પોલીસે ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે। તો પોલીસ દ્વારા હાલ આ સમગ્ર મામલામાં વધુ તપાસ હાથ ધરવામાં આવે છે। કોમર્શિયલ લિફ્ટ તૂટી જતા એક શખ્સનું મૃત્યુ થયું છે, જ્યારે અન્ય 7 લોકો ઇજાગ્રસ્ત થયા છે। ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। યાદગાર ચોક પરની દુકાનમાં આ પ્રકારની ઘટના બની હતી। લિફ્ટમાં માણસો ભરીને લઈ જવામાં આવતા હતા, ત્યારે 10 લોકોને સામાન બતાવવા માટે લિફ્ટમાં લઈ ગયા હતા। તો કોમર્શિયલ લિફ્ટનું બેલેન્સ તૂટતા આ પ્રકારની ઘટના બની હતી, જેમાં એક વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું છે। દુકાનમાં કામ કરતા યુવકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મૃત્યુ થઈ ગયું છે। 108 મારફતે ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। એ ડિવિઝન પોલીસને આ બનાવ અંગે જાણ કરાતા એ ડિવિઝન પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, ત્યારે પોલીસે ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે અને હાલ આ સમગ્ર મામલામાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। દાહોદમાં આવેલા યાદગાર ચોક પરની દુકાનમાં આ પ્રકારની ઘટના બની હતી, જેમાં કોમર્શિયલ લિફ્ટ તૂટી ગઈ હતી અને આ ઘટનામાં એકનું મોત થયું છે, જ્યારે અન્ય 7 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે।